નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ગણિત વિષયમાં આપણે પદાવલીઓના ગુણાકાર અને નિત્યસમ આ બે મુદ્દાઓ વિશે ચર્ચા કરવાના છીએ। એમાં સર્વપ્રથમ પદાવલીઓના ગુણાકાર વિશે આપણે વિચારીએ। આ મુદ્દા વિશે આપણે સમજવું હોય તો પહેલા પૂર્વજ્ઞાનને આપણે યાદ કરવું પડે અને પૂર્વજ્ઞાનની અંદર તમે નીચલા ધોરણની અંદર જ્ઞાત સંખ્યા વિશે ભણેલા છો, એટલે સૌથી પહેલા તમારે જાણવું પડે કે ભાઈ જ્ઞાત સંખ્યા કોને કહેવાય। પછી અજ્ઞાત સંખ્યા વિશે વિચારીએ આપણે। તો જે સંખ્યાની આપણે કિંમત જાણીએ છીએ, જ્ઞાત એટલે જાણીએ, દાખલા તરીકે 1 2 3 4 5 આ બધી સંખ્યાઓ એવી છે કે જેની કિંમત આપણે જાણીએ છીએ, એટલે એને જ્ઞાત સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અજ્ઞાત સંખ્યા વિશે આપણે વિચારીએ। અજ્ઞાત એટલે જેના વિશે આપણે જાણતા નથી। તો અજ્ઞાત સંખ્યા કોને કહેવાય? તો જેની કિંમત આપણે જાણતા નથી, એટલે x y z a b c આ બધી અજ્ઞાત સંખ્યાઓ કહેવાય। કોઈ આપણને પૂછે કે x ની કિંમત કેટલી, તો આપણી પાસે એની માહિતી છે નહીં, એ શોધવી પડે સમીકરણ વગેરેની અંદર, એટલે જ્ઞાત અને અજ્ઞાત સંખ્યા। અચ્છા, હવે આ જ્ઞાત અને અજ્ઞાત સંખ્યાના ગુણકથી પદ બને છે, એ પણ તમે નીચલા ધોરણની અંદર ભણ્યા છો। દાખલા તરીકે એક ઉદાહરણ આપી દો કે જ્ઞાત સંખ્યા તરીકે આપણે 2 લઈએ અને અજ્ઞાત સંખ્યા તરીકે ધારો કે આપણે x લઈએ, તો 2 × x = 2x, વચ્ચે ગુણાકારનું ચિહ્ન લખવાની જરૂર નથી। જ્ઞાત અને અજ્ઞાત સંખ્યાનો ગુણાકાર કરતા હોય ત્યારે વચ્ચે ગુણાકારનું નિશાન આપણે લખતા નથી, તો આ પદ થયો। મતલબ કે આ બંનેનો ગુણાકાર થયો, જ્ઞાત અને અજ્ઞાત સંખ્યાનો, અને આપણી પાસે પદ તૈયાર થઈ। હવે થોડીક માહિતી ગયા વર્ષે તમે લીધી છે, એને પણ યાદ કરાવી દો કે ભાઈ આપણી પાસે પદ તૈયાર છે। ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કે મારી પાસે 3y2 એક બીજું પદ છે, તો આવા પદોની અંદર બે વસ્તુની ક્લિયરિટી હોવી જોઈએ કે એક તો સહગુણક કોને કહેવાય, કારણ કે આ ચેપ્ટરની અંદર જ્યારે પહેલો સ્વાધ્યાય આપણે લઈશું ત્યારે એક બહુપદી આપી હશે અને એવી સૂચના આપવામાં આવશે કે ભાઈ આના સહગુણક અને ઘાત લખો, તો એ વખતે તમારી પાસે સહગુણક અને ઘાત વિશેની માહિતી હોવી જોઈએ। તો સહગુણક કોને કહેવાય? તો કોઈ પણ પદ તમને આપ્યું હોય એ પદની અંદર ચલ સાથે, અચ્છા અજ્ઞાત સંખ્યાનું બીજું નામ છે ચલ, એટલે કોઈ કન્ફ્યુઝન રાખતા નહીં, અજ્ઞાત સંખ્યાને આપણે ચલ તરીકે પણ ઓળખીએ છીએ। એટલે ચલ સાથે ગુણાયેલી જે સંખ્યા છે એને સહગુણક કહેવામાં આવે છે। તો ધારો કે આપણી પાસે એક પદ 2x છે, એમાં ચલ કયો છે? x, એની સાથે ગુણાયેલી સંખ્યા કેટલી છે? 2, તો આ શું કહેવાય? એનો સહગુણક। અહીંયા સહગુણક કોણ બનશે? 3। ઓકે, બીજું, આપેલા પદની અંદર ચલનો જે ઘાત છે, આ હું રાઉન્ડ કરું છું અને ધ્યાનથી જોજો તમે કે આપેલા પદમાં ચલનો જે ઘાત છે એને પદના ઘાત તરીકે ઓળખવામાં આવે છે। એટલે કોઈ પણ પદ તમને આપ્યું હોય અને એની અંદર જે ચલનો ઘાત બનતો હોય એ પદનો ઘાત બને છે। હવે કદાચ તમારા મગજની અંદર એક પ્રશ્ન થતો હોય કે સાહેબ અમારી પાસે એવું પદ છે કે એની અંદર 2 કે 3 ચલ આપ્યા છે, દાખલા તરીકે આવું પદ છે આપણી પાસે કે 8xyz, તો આના માટે શું વિચાર કરી શકાય? તો સહગુણક તો ઓલરેડી 8 છે જ, એમાં ચલ સાથે ગુણાયેલી છે। હવે જો આના પદનો ઘાત જો આપણે નક્કી કરવો હોય તો આપણી પાસે જે પ્રત્યેક ચલ છે એ ચલના ઘાતાંકો વિચારવા પડે અને એનો સરવાળો કરવો પડે। મતલબ કે આનો ઘાત 1 છે, આનો 1 અને આનો 1, એટલે ત્રણેયનો સરવાળો કરીએ તો કેટલા થશે? 3। ઓકે, આટલી માહિતીની જો ક્લિયરિટી હોય તો હવે આપણે પદોની સંખ્યાને આધારે એના પ્રકાર વિચારવા છે। તો દાખલા તરીકે મારી પાસે એક પદ
વાળી કોઈ બહુપદી છે, પદાવલિ છે. ઉદાહરણ કે ધારો કે 8x છે, 9y છે, આની અંદર ફક્ત એક જ પદ છે, તો એને એક પદી તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે તમારી પાસે બે પદો છે, 2x + 4y, તો અહીંયા કેટલા પદો છે? બે. તો આને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને બરોબર આઈડિયા આવી ગયો છે કે ભાઈ ધારો કે ત્રણ પદો હોય તો એને શું કહેવામાં આવે છે? ત્રિપદી. હવે ત્રણ પદો સુધી બરોબર છે, પણ ત્રણ થી જો વધારે પદો હોય તો એને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. આ વિશેષ જાણકારી માટે છે કે બહુ એટલે વધારે અને પદી એટલે પદ, કે જેની અંદર વધારે પદો હોય એને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઓકે. હવે આજનો આપણો જે મુખ્ય મુદ્દો છે કે ભઈ પદાવલિઓના ગુણાકાર વિશે આપણે અભ્યાસ કરવો છે. તો આપણી પાસે ત્રણ પ્રકારની અત્યારે પદાવલિ તૈયાર છે. એક એકપદી, પછી દ્વિપદી અને ત્રિપદી. હવે એના ગુણાકારને પાછા આપણે ત્રણ વિભાગની અંદર જોઈશું. સૌથી પહેલા આપણે એવું વિચારવું છે કે ભાઈ એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવો છે. તો દાખલા તરીકે એક પદી આપણે લઈએ 4a. બીજા કોઈ વિદ્યાર્થીને કે એક પદીનું ઉદાહરણ બોલ, તો એ કહેશે કે ચલો 8x. તો અહીંયા ધ્યાનથી તમે જુઓ કે આ એક પદી છે, આ પણ એક પદી છે. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરતા શીખવો પડે. ઓકે, ગુણાકાર કરવાનો છે એટલે વચ્ચે કમ્પલસરી ગુણાકારનું ચિહ્ન મૂકવો પડે. ઓકે, ક્લિયર? હવે આનો ગુણાકાર કરવો હોય તો આપણી પાસે બે પ્રકારની સંખ્યાઓ છે. એક જ્ઞાત સંખ્યા છે, બીજી અજ્ઞાત સંખ્યા છે. તો શું કરશું કે એક બ્રેકેટમાં જ્ઞાત સંખ્યા રાખશું, એક બ્રેકેટની અંદર અજ્ઞાત સંખ્યા. એટલે 4 × 8 અને બીજા કૌંસમાં a × x. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા થશે? 32. આ બંનેનો ગુણાકાર કરો તો વચ્ચે ગુણાકારનું ચિહ્ન લખવાની જરૂર નથી, એટલે ax. એટલે ઓલરેડી જે જવાબ આવશે એ 32ax. એટલે આ શું થયું બેટા? તો એક પદીનો એક પદી સાથેનો ગુણાકાર. આવા બીજી ઘણી તમે જાતે એક પદી બનાવી શકો અને પ્રેક્ટિસના ભાગ રૂપે આ રીતે તમે ગુણાકાર કરો તો એનું દૃઢીકરણ તમારે થશે. આ એક દ્રષ્ટાંત. હવે તમે એમ કહો કે મારી પાસે એક પદી અને એનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે, તો પણ આપણે તૈયાર. તો દાખલા તરીકે મારી પાસે એક પદી તરીકે 8x છે અને દ્વિપદી એટલે બે પદો આપણે લઈએ, ધારો કે 2a + 4b. તો અહીંયા શું થયું? થોડીક સાવધાની રાખવાની. આ એક પદી છે અને આ શું છે મિત્રો? દ્વિપદી. આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે. તો પહેલું સ્ટેપ શું આવશે? તો 8x * કૌંસમાં 2a + 4b. ક્લિયર? અને કૌંસમાં એટલા માટે લખવાનું છે કે જ્યારે જ્યારે પણ બે પદો આવે એટલે કમ્પલસરી આપણે બ્રેકેટ બનાવવું. ક્લિયર? ઓકે. હવે આનું સરળતાથી સાદુરૂપ આપવા માટે એક ડાયાગ્રામ અહીંયા બતાવો. તમારે શું કરવું પડે કે દાખલા તરીકે બહાર જે એક પદી છે 8x એ આની સાથે ગુણાશે પહેલા. આ જ 8x બીજા નંબરનું જે પદ છે દ્વિપદીમાં એની સાથે પણ ગુણાશે. મતલબ કે આ આની સાથે પણ હુમલો કરશે, આની સાથે પણ હુમલો કરશે અને આ બંને પદોની વચ્ચેનું જે ચિહ્ન છે એ આપણે મૂકવાનું. ક્લિયર? જોજો બરોબર. તો શું થશે? તો 8x × 2a પછી પ્લસ કમ્પલસરી 8x × 4. ક્લિયર? એટલે આ પદ આની સાથે આવી ગયું એક કૌંસમાં, આ પદ આની સાથે આવી ગયું બીજા કૌંસમાં, અને અહીંયા જે ચિહ્ન છે ધારો કે પ્લસ છે તો પ્લસ અને કદાચ માઈનસ હોય તો માઈનસ. એનું પણ એક ઉદાહરણ આપણે લઈશું. હવે આ બ્રેકેટને આપણે ઓપન કરીએ તો ઓલરેડી કેટલા થશે? 60ax. 8 × 2 = 16. આગળ તમને બતાવ્યું છે એટલે 16ax + 32xb
હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ તમે ax લખ્યું એની જગ્યાએ અમે xa લખીએ તો, પછી અહીંયા xb ની જગ્યાએ bx લખીએ તો કોઈ ચિંતા નહીં, ક્રમનું અહીંયા ગુણાકારમાં કોઈ મહત્વ છે નહીં. ક્લિયર? એટલે આ શું થયું? એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. હવે ધારો કે બીજું એક ઉદાહરણ તમને એટલા માટે બતાવું છું કે તમારી પાસે એવી કોઈ દ્વિપદી હોય કે વચ્ચે માઈનસનું ચિહ્ન હોય અને એવી કોઈ એકપદી હોય કે એને પણ માઈનસનું ચિહ્ન હોય, તો એ કદાચ તમને ગણતરીમાં થોડી મુશ્કેલી પડે એટલે હું એનું તમને અહીંયા સમજૂતી આપી દઉં. ધારો કે મારી પાસે એક -5x આ એકપદી છે અને બીજી દ્વિપદી ધારો કે મારી પાસે 2a - 8b. ક્લિયર? ચાલો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે. તો સેમ વચ્ચે ગુણાકારનું ચિહ્ન બરાબર -5x ગુણ્યા 2a - 8b. પહેલામાં કરું તે જ પ્રમાણે પણ થોડુંક સાદુરૂપમાં આપણે ધ્યાન રાખવું પડે. હવે શું થશે? -5x આની સાથે પણ ગુણાશે, -5x આની સાથે પણ ગુણાશે, એટલે શું થશે? તો -5x ગુણ્યા 2a, અહીં માઈનસ તો મૂકવા જ પડે, -5x ગુણ્યા 8. ક્લિયર? પેલા બંને વચ્ચે એક જ તફાવત છે, ત્યાં પ્લસ હતું વચ્ચે અને અહીંયા માઈનસ, તો આપણે માઈનસ. હવે બ્રેકેટને ઓપન કરો તો 5 × 10, પરંતુ માઈનસ છે એટલે -xa, 8 × 40, -40 આગળ માઈનસ એટલે માઈનસ માઈનસ નો લઈ જશે બેટા પ્લસ, એટલે 40x. ક્લિયર? તો આ શું થયું? એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. હવે આગળ દ્વિપદી સાથે ગુણાકાર જોઈએ. એની આપણે પાછળ બહુ જ ઉપયોગીતા આવશે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો દાખલા તરીકે મારી પાસે એક દ્વિપદી હું લઈ લઉં કે 2x + 9y અને બીજી એક દ્વિપદી ધારો કે લઈ લઉં કે 9x2 - 4y. ચાલો સ્ક્વેર. આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે. ચાલો તો વચ્ચે શું કરીશું? ગુણાકારનું ચિહ્ન, એટલે 2x + 9y અને 9x2 - 4y. બરોબર? પછી ગુણાકારનું ચિહ્ન નથી મૂક્યું, તમારે મૂકવો તો મૂકી શકાય, ના મૂકવો તો પણ વાંધો નથી. તારો વિચાર મૂકી. હવે થોડું ધ્યાન રાખવાનું કે અહીંયા પણ બે પદો છે, અહીંયા પણ બે પદો છે, એટલે બે પદો છે એમાં બીજા નંબરનું ધારો કે પદ છે એને હું આ રીતે આમ દબાવી દઉં. તો હવે જે સિસ્ટમ રહે છે એ અગાઉ બતાવી એ પ્રમાણે આ એક પદી છે એનો દ્વિપદી સાથેનો ગુણાકાર. ઓકે, મેં કયું સ્ટેપ દબાવી દીધું છે? +9y. તો એ સિવાય જે વધ્યું છે એ હું લખી દઉં. તો શું વધ્યું? તો 2x કૌંસમાં 9x2 - 4y. ક્લિયર? હવે હું શું કરીશ કે જે પદને દબાવ્યું હતું એને ઓપન, જે ઓપન હતું એને દબાવી દઉં. ચિહ્ન સાથે આપણે લેવાનું છે, તો આને મેં દબાવી દીધું. તો શું વધ્યું? +9y. +9y કૌંસમાં 9x2 - 4y. ક્લિયર? ફરીથી આ પદ આની સાથે ગુણાઈ ગયું, આ પદ આની સાથે, અહીંયા જે ચિહ્ન છે. તો અહીંયા શું થયું બેટા? એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. અહીંયા પણ શું થયું? એકપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. આગળ બતાવ્યું એ પ્રમાણે. હવે શું કરીશું? તો થોડુંક સ્ટેપ ડાયરેક્ટ લખતા શીખવાનું. આ એકપદી જે છે એ આની સાથે પણ ગુણાશે, આ એકપદી આની સાથે પણ ગુણાશે. ક્લિયર? એટલે લખતી વખતે થોડીક સાવધાની રાખવાની. આ ડાબા હાથની પ્રથમ આંગળી મેં અહીંયા રાખી છે, જોજો બરાબર, અને અહીંયા હું એને સ્ટેપ બતાવીશ. તો 9 × 18, 18 આ x ગુણ્યા x ની 2 ઘાત. એટલે ઘાત અને ઘાતાંક છઠ્ઠા ધોરણની અંદર તમે ભણ્યા છો કે ભાઈ આધાર સરખો ગુણાકાર તો ઘાતાંકનો
સરવાળો, તો 2 ની કેટલા થશે 3 એટલે x ની 3 પછી માઈનસ 4 દુ 8 એટલે 8xy2 ક્લિયર. ચલો પહેલું સાદુરૂપ આ બાજુનું પતી ગયું. હવે આ બાજુ પ્લસ સેમ આની સાથે ગુણાશે તો 9 ગુણ્યા 9 કેટલા થશે 81 yx2 x2 પહેલા લખો પાછળ લખો એનો વાંધો નથી, પણ જનરલી આપણે એવું કહીએ છીએ કે ભાઈ ચલનો ઘાતાંક મોટો હોય તેનો ક્રમ છે પ્રથમ રાખવા પ્રયત્ન કરીએ છીએ. તો અહીં શું થશે બેટા x2y માઈનસ 9 4 એટલે 36y y2 એટલે y ની 3 ક્લિયર. આ દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર છે. સ્વાધ્યાય 9.1 ની અંદર શરૂઆતના જે 3-4 દાખલા છે એમાં પહેલા દાખલાની અંદર તમને બહુપદી આપેલી છે, એનો મેં કીધું પ્રમાણે સહગુણક એનો ઘાત લખવાનો દાખલો છે. પછીના દાખલાની અંદર એકપદીનો એકપદી સાથે ગુણાકાર, એકપદીનો દ્વિપદી સાથે, દ્વિપદીનો દ્વિપદી. હવે તમને એવો પ્રશ્ન થાય કે એક એવું દ્રષ્ટાંત તમારે જોઈએ છે કે એમાં એકપદીનો ત્રિપદી સાથેનો ગુણાકાર, તો એ પણ આપણે બતાવી દઈએ તમને. એના દાખલા નથી તમારા અભ્યાસક્રમની અંદર, પણ વિશેષ જાણકારીના ફળ સ્વરૂપે તમને થોડી વિશેષ જાણકારી મળી રહે એટલે આપણે બતાવી દઈએ કે ધારો કે એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવો છે, તો ચલો આ જ ત્રિપદી આપણે લઈ લઈએ 2x2 और x + 9 ચલો એક ત્રિપદી. હવે એકપદી તરીકે ધારો કે આપણે લઈ લઈએ છીએ 9x. ચલો આ બંનેનો ગુણાકાર કરવો છે. સામાન્ય રીતે એક વસ્તુ બરાબર સમજવાની કે એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવો હોય તો બહુ વાંધો નહીં આવે, એમાં ક્રમ તમે ગમે તે સીધો જ ગુણાકાર છે. પણ એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય તો ગુણાકારમાં પ્રથમ ક્રમ હંમેશા એકપદીનો રાખવા પ્રયત્ન કરવો, એટલે તમને ભૂલ થવાની શક્યતાઓ રહે નહીં. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકારમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં તો ગમે તે ક્રમથી કરી શકાય. હવે ધારો કે તમારે એકપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવો છે, તો તમને સરળતા રહે એટલા માટે પહેલા આપણે એકપદી રાખશું, પછી ગુણાકારનું ચિહ્ન અને પછી ત્રિપદી લખીએ. કોઈ વિદ્યાર્થી ત્રિપદી પહેલા લખે અને પછી એકપદી લખે અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન લખીને સાદુરૂપ આપે તો જવાબ તો સરખો જ આવવાનો છે, પણ એમાં થોડી કઠિનાઈ લાગે. આ હું જે બતાવું છું એમાં થોડી સરળતા લાગશે. તો આપણે લખી દઈએ કે 9x ગુણ્યા કાઉન્સમાં 2x 4x + 9. ઓકે ક્લિયર. એકપદી અહીંયા ત્રિપદી સેમ. આ પદ કૌંસની અંદર રહેલા ત્રણે ત્રણ પદોની સાથે ગુણાશે. આ ખાસ યાદ રાખવાનું. અને ગુણાકાર કરવાનો ત્યારે ધ્યાન રાખવાનું, જમણા હાથે તમારે લખવાનું છે, ડાબા હાથે પ્રથમ આંકડી આમ સાથે ફેરવતા જવાનું, એટલે તમારું ફોકસ એની ઉપર જ રહે. અત્યારે આ બધાને યાદ નહીં કરો, તમે અત્યારે શેનું સાદુરૂપ આપો છો તો 9x × 2x2, તો તમારું ફોકસ આની ઉપર રાખો. તો શું થશે બરોબર જુઓ, 9 × 2 એટલે 18 x2 હમણાં જ કીધું x3. ચાલો સ્ટેપ ક્લિયર. ચાલો પ્લસ પ્લસ 9x × 4x, તો 9 × 4 36 x x2 x x પછી પ્લસ 9x × 9 એટલે 81x. તો ક્લિયર. આ એકપદી અને એનો ત્રિપદી સાથેનો ગુણાકાર ક્લિયર. આટલી વસ્તુ તમારી પાસે બરોબર તૈયાર હોય તો આપણે જે પદાવલીના ગુણાકાર વિશે વિચાર કરવાનો છે એમાં તમને કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. ક્લિયર. હવે આની સાથે પદાવલીના ગુણાકારની સાથે જેનું કનેક્શન છે અને 9મા ધોરણની અંદર તમારે જેનો સવિશેષ ઉપયોગ કરવાનો છે એવા નિત્યસમ વિશે આપણે થોડું જાણીએ. તો પહેલો પ્રશ્ન તમને એવો થાય કે નિત્યસમ કોને કહેવાય?
આવો પ્રશ્ન. અચ્છા, હવે નિત્યસમ વિશે તમારે વિચારવું હોય તો તમારી પાસે એક શબ્દ રેડી હોવો જોઈએ જે 7મા ધોરણમાં તમે ભણ્યા છો. એક તો સમતા, અને એના વિરુદ્ધનો વિચારી લઈએ જોડે તો તમને આઈડિયા આવી જાય. અસમતા. અચ્છા, સમતાનો સમાનાર્થી શબ્દ છે સરખાપણું, ઇક્વાલિટી જેને કહેવાય. ડાબી અને જમણી બાજુ બરાબરનું ચિહ્ન આવતું હોય તો એને આપણે સમતા શબ્દ કહીએ છીએ. ખાસ કરીને સમીકરણની અંદર તમે આવું સ્વરૂપ મૂકો છો x + 5 = 9. અહીંયા તમે જો બરાબરનું ચિહ્ન છે, ક્લિયર? એટલે ઓલરેડી ડાબી અને જમણી બાજુ સરખી છે, પરંતુ એ x ની ચોક્કસ કિંમત માટે સરખું છે. કોઈ વિદ્યાર્થી એમ કે x = 9 લઈએ આપણે, ધારો કે તો 9 ને 5 14 બરાબર 9 નોટ પોસિબલ. પરંતુ x બરાબર 4 માટે જ આ વસ્તુ સાચી છે. મતલબ કે x ની ચોક્કસ કિંમત માટે જ અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ સરખા થાય, સમતા સંબંધ જળવાતો હોય તો એ સમીકરણ છે. અહીંયા થોડો ફેરફાર આવશે, હમણાં કહું છું તમને. અત્યારે જાણી લો કે ભાઈ સમતા એટલે સરખાપણું. અસમતાનો અર્થ એવો થાય છે કે અસરખાપણું. એની અંદર ખાસ કરીને નાના છે ને મોટા છે ને આવું કે છે ને આપણે લેસ ધેન, ગ્રેટર ધેન, આ અસમતા માટે છે. એટલે એની અત્યારે આપણે કોઈ હાલ જરૂર નથી. મારા સમતા સંબંધ એટલા માટે તમને સમજાવવું છે કે નિત્યસમમાં એવી વાત આવે છે. સમીકરણમાં એવું કીધું કે ભાઈ x ની ચોક્કસ કિંમત માટે સમતા સંબંધ છે, પણ નિત્યસમની અંદર શું છે કે નિત્યસમનો અર્થ એવો થાય છે કે નિત્યસમ મતલબ કે સમતાનો એવો સંબંધ કે જેમાં ચલની કોઈ પણ કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુ સરખા. અહીંયા ચોક્કસ કિંમત માટે જ થાય. x ને હું 4 લઉં તો જ આ સમતા સંબંધ જળવાય. અહીંયા શું હશે કે નિત્યસમની અંદર એવો સમતા સંબંધ કે ચલની કોઈ પણ કિંમત માટે એની અંદર સરખાપણું હોય, એટલે એને આપણે નિત્યસમ તરીકે ઓળખીએ છીએ. હવે તમારે 4 નિત્યસમ બરોબર યાદ રાખવાના છે. એ કેવી રીતે બને છે એ પણ આપણે જાણવાનું છે. એક તો પહેલો જે નિત્યસમ છે એની અંદર બ્રેકેટમાં a + b હોલ સ્ક્વેર એટલે a² + 2ab + b નો વર્ગ. આ બહુ અગત્યના નિત્યસમ છે. આને આધારે દાખલા ખૂબ છે, ચોપડીમાં પરીક્ષામાં પૂછાશે અને મોટા વર્ગમાં પણ એનો ઉપયોગ છે. બીજો એક નિત્યસમ છે a - b નો વર્ગ બરાબર a નો વર્ગ - 2ab + b નો વર્ગ. એક બીજો નિત્યસમ. પછી એક ત્રીજો નિત્યસમ આવશે કે a + b a - b a નો વર્ગ - b નો વર્ગ. બરાબર? આ ત્રણ પહેલા જોઈએ છે, પછી આવે છે એ આપણે અલગથી જોઈએ છે. અત્યારે આ ત્રણ નિત્યસમ ઉપર આપણે એટલે ફોકસ કરવું છે કે ચોથા નંબરનું જે આપણે નિત્યસમ લેવાના છે એ આના કરતા જરા અલગ રીતે આપણે વિચારશું. એટલે આ ત્રણ પહેલા તમારે ખાસ યાદ રાખવાના છે. અચ્છા, હવે તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ નિત્યસમમાં આપણે કીધું કે ભાઈ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે, ચલની કોઈ પણ એ આપણે દાખલા જોઈશું ત્યારે ખ્યાલ આવશે. પણ આ કેવી રીતે આનું ડાબી બાજુ અને જમણી બાજુ ગોઠવાયું છે એની સાદગીથી તમારે કહેવું છે. તો હું બતાવી દઉં. પહેલો નિત્યસમ જુઓ, એમાં a + b હોલ સ્ક્વેર એટલે a નો વર્ગ + 2ab + b નો વર્ગ. હવે આ ખરેખર સંબંધ સાચો છે એવું આપણે ચકાસવું છે. તો હું શું કરીશ કે આની બરાબરની આ બાજુ જે સ્ટેપ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ અને પેલી બાજુ જમણી બાજુ. તો હું લખું છું ડાબા. ચલો, ડાબા બરાબર શું આપ્યું છે મને? a + b નો વર્ગ. ક્લિયર? ઓકે. હવે તમે 7મા ધોરણની અંદર ભણ્યા છો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એનો અર્થ એવો થયો કે એ સંખ્યાનો 2 વખત ગુણાકાર.
x નો વર્ગ એટલે x ગુણ્યા x, y નો વર્ગ તો y ગુણ્યા y. અહીંયા a b નો વર્ગ તો બરાબર શું થશે? જો કૌંસમાં a b અને a b. મેં તો શું કર્યું છે? x ની જગ્યાએ a b બંનેનો ગુણાકાર. હવે યાદ કરો, દ્વિપદીનો દ્વિપદી સાથેના ગુણાકારને યાદ કરો. ચાલો તો શું થશે? ફરીથી a આની સાથે ગુણાશે, b આની સાથે. તો a કૌંસમાં a b પ્લસ b કૌંસમાં a b. ક્લિયર? તો ઝડપ એટલા માટે જોઈએ છે, આગળ આની પ્રેક્ટિસ મેં આપી છે. હવે શું થશે? a નો વર્ગ વત્તા ab વત્તા ba, એટલે હમણાં જ મેં કીધું ab લખી શકાય. ab વત્તા b ગુણ્યા b એટલે b નો વર્ગ. હવે આ બંનેને આપણે ભેગા કરીએ, સજાતીય પદો છે એટલે સરવાળો કરશું. તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ઉપર તમે જોઈ શકો છો કે ડાબી બાજુ થી આપણે કઈ બાજુ પહોંચી ગયા? જમણી બાજુ. તો આ પહેલો નિત્યસમ કમ્પ્લીટ. દાખલાની અંદર તમે એનો ઉપયોગ કરી શકો અને આ રીતે એને સાબિત પણ કરી શકાય. એટલે a b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ પહેલો જે નિત્યસમ તમને તારવી બતાવ્યો, એ જ પ્રમાણે બીજો તમે જાતે પણ તારવી શકો. એવું બતાવતો નથી, પણ તમે થોડું હિન્ટ આપી દો. અહીંયા a b નો વર્ગ, તો ત્યાં જેમ a b a b છે, તેમ અહીંયા a b ગુણ્યા a b. પછી તમે આ રીતે સાબિત કરો છો. હવે આની એપ્લિકેશન દાખલામાં કેવી રીતે થાય એનું એક ઉદાહરણ તમને બતાવ્યું. દાખલા તરીકે નિત્યસમનો ઉપયોગ કરીને તમને સાદુરૂપ આપવાનું કીધું છે કે ભાઈ 2x 3y હોલ સ્ક્વેર. આનું આપણે સાદુરૂપ આપવું છે. તો તમે આ બધી પ્રોસેસ કરવા જાવ તો સમય પણ બહુ વધે અને ખૂબ લાંબુ થઈ જાય. પણ આની એપ્લિકેશન આ સૂત્ર દ્વારા જો તમે કરો તો કામ એકદમ સરળ. અહીંયા a ની જગ્યાએ કોણ છે? 2x. b ની જગ્યાએ કોણ છે? 3y. ચાલો તો પહેલા a નો વર્ગ, a મતલબ કે 2x એટલે 2x નો વર્ગ. પછી પ્લસ 2 તો કમ્પલસરી છે, a અને b મતલબ કે 2x અને 3y નો ગુણાકાર. કૌંસમાં લખવાનું 2x અને 3y. પછી પ્લસ b નો વર્ગ, b એટલે શું છે બેટા? 3y એટલે 3y નો વર્ગ. ક્લિયર? આ સૂત્ર પ્રમાણે. હવે આને આપણે ઓવન કરીએ તો 4x2 પ્લસ 3 × 6 6 × 12 12xy અને 9y નો વર્ગ. જો કેટલું સરળતાથી કામ કરી ગયું. અહીંયાથી અહીંયા આવવા માટે 1 2 3 4 સ્ટેપ કરવા પડે. આ લગભગ બીજા સ્ટેપની અંદર આપણને જવાબ મળી ગયો. બરાબર? આ એક પહેલી વસ્તુ ગોઠવાઈ ગયું આના ઉપરથી. હવે a b² એની રીત સાબિતી હું બતાવતો નથી, કારણ કે તમને આઈડિયા આવી ગયો કે આવી રીતે આપણે સાબિત કરવાનું છે. પણ એક દાખલો તમને બતાવી દઉં બીજા નિત્યસમનો ઉપયોગ કરીને. કે ધારો કે આપણી પાસે x - 8y હોલ સ્ક્વેર. આનો આપણે સાદુરૂપ આપવું છે. પ્રથમ જે નિત્યસમ છે એમાં વચ્ચે પ્લસ છે, a + b. અહીંયા શું છે? a - b. અને બંનેના જમણી બાજુ તમે જુઓ તો એક જ તફાવત છે. વચ્ચેનું જે પદ છે એમાં જો પ્લસ હોય તો પ્લસ આવે છે અને માઈનસ હોય તો શું આવે છે? માઈનસ. બાકી પહેલું અને છેલ્લું પદ તો એકદમ સરખું છે. ચલો એ પ્રમાણે આપણે ચાલીએ. તો પહેલા a ની જગ્યાએ x એટલે x નો વર્ગ. પછી માઈનસ તો કમ્પલસરી -2 તો મૂકી દીધા. પ્રથમ પદ a ની જગ્યાએ કોણ છે બેટા? x. b ની જગ્યાએ કોણ છે? 8y. હવે અહીંયા ધ્યાન રાખવાનું એ -8y મૂકવાનું નથી. સમજી ગયા? અને છેલ્લે 8y નો વર્ગ. હવે ઓપન કરીએ તો શું થશે? x નો વર્ગ પછી 8 × 16 xy અને 64y નો વર્ગ. ક્લિયર? તો આ કેટલું સરળ થઈ ગયું? a + b હોલ સ્ક્વેર, a - b હોલ સ્ક્વેર, a² + 2ab + b², a² - 2ab + b². આ નિત્યસમ સૂત્રનો ઉપયોગ કરવાથી બે સ્ટેપની અંદર દાખલો આરામથી ગોઠવી શકાય છે. અને આની તમે સવિશેષ જો પ્રેક્ટિસ કરશો ને તો મોટા ધોરણની અંદર પણ તમને બહુ જ મોટો ફાયદો
થશે. આ ખાસ તમારે મગજમાં રાખવાનું છે. બરાબર. હવે ત્રીજું એક સૂત્ર છે, એ જ પ્રમાણે તમે એની સાબિતી કરવી હોય તો કરી શકાય. અને નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રીજા નંબરના સૂત્રના દાખલા અને એની વિશેષ બાબતની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.